હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું બદામ મિલ્કશેક। ચાલો આપણે બદામ મિલ્કશેક બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં રાતે પલાળેલી બદામ લીધી હતી, એની સાલ આપણે ઉતારી લઈશું। અહીંયા મેં વધારે બદામ લીધી છે, તમે 20થી 25 નંગ પણ લઈ શકો છો। આ રીતે આપણે બધી સાલ ઉતારી લેવાની છે। હવે મિક્સર જારમાં એડ કરીશું અને 1 વાટકી જેટલું દૂધ એડ કરીશું। અને ગ્રાઇન્ડ કરી લઈશું। આ રીતની આપણે પેસ્ટ બનાવવાની છે। હવે આપણે બીજા બાઉલમાં દૂધમાં 2 ચમચી કસ્ટર્ડ એડ કરીશું। મેં અહીંયા વેનીલા ફ્લેવરનું લીધું છે। અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું, એટલે સરખી રીતે મેલ્ટ થઈ જાય। તમારે ગરમ દૂધમાં લેવાનું નથી, રૂમ ટેમ્પરેચરવાળા દૂધમાં લેવાનું છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ રાખીશું। એમાં મેં 1 લીટર દૂધ લીધું છે, એને આપણે ગરમ થવા દઈશું। આપણે અહીંયા ચમચાની મદદથી દૂધને હલાવતું રહેવાનું છે, જેથી નીચે દૂધ લાગે નહીં। હવે આ રીતે એક ઉબળો આવે પછી આપણે એમાં જે પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરી લઈશું। આ રીતે આપણે એડ કરી લેવાની છે। આ પેસ્ટ એડ કરવાથી આપણો મિલ્કશેક થોડો ઘાટો બનશે। હવે આપણે કસ્ટર્ડ એડ કરીશું। થોડું કરીને આપણે કસ્ટર્ડ એડ કરવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે, જેથી કઢાઈમાં નીચે દૂધ અડે નહીં। હવે આપણે જે કેસર ફ્લેવરનું દૂધ છે એ આપણે એડ કરીશું। તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। મેં અહીંયા નાની સાઈઝની વાટકી ખાંડ લીધી છે, તમે દેશી ખાંડ પણ લઈ શકો છો। અને ડ્રાય ફ્રૂટ પણ લીધું છે, એ પણ આપણે એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું। એને 5 મિનિટ માટે પાકવા દઈશું। આપણે આને વધારે ઘાટું નથી બનાવવાનું, આપણે બહુ જાડું એ નહીં ને બહુ પતલું એ નહીં, એ રીતનું રાખવાનું છે। તમારે અહીંયા કિસમિસ એડ કરવી હોય તો પણ કરી શકો છો। આ રીતે જે સાઈડમાં મલાઈ થતી હોય એ પણ આપણે એડ કરતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। અહીંયા આપણે ઇલાયચી પાવડર એડ કરીશું। મેં અહીંયા અડધી ચમચીથી પણ ઓછો ઇલાયચી પાવડર એડ કર્યો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું। આ રીતનું આપણે બનાવવાનું છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયા પછી આપણે એને 1 કલાક માટે ફ્રીજમાં રાખીશું। હવે 1 કલાક થઈ ગયો છે, એટલે આપણે આને ફ્રીજમાંથી બહાર કાઢી લઈશું। હવે આપણે કાચનો 1 ગ્લાસ લઈશું, એમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું અને બદામ મિલ્કશેક એડ કરીશું અને ઉપરથી ડ્રાયફ્રૂટથી આપણે ગાર્નિશ કરી લઈશું। તમારે કોઈ પણ ફ્લેવરની આઈસ્ક્રીમ એડ કરવી હોય તો તમે કરી શકો છો। અને આપણો બદામ મિલ્કશેક તૈયાર થઈ ગયો છે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।